તમારે બધાએ તમારા મમ્મી પપ્પાને કહેવાનું છે કે આપણી સરકારી શાળાની અંદર બાલવાટિકા અને ધોરણ પહેલામાં પ્રવેશ ચાલુ, બરાબર? તમારા નાના ભાઈ બહેન મેં તો સર્વે કર્યું જ છે કે કોના નામ છે આ વર્ષે, બરાબર? જૂન મહિનામાં. પણ તમારે પણ હું તમને આ વિડીયો આપણી સ્કૂલ ગ્રુપમાં મૂકે, તમારા મમ્મી પપ્પાને બતાવવાનું કે જુઓ ભાઈ, અમને આખા વર્ષ દરમિયાન સરકાર તરફથી કેટલી બધી વસ્તુઓ ઉપલબ્ધ થઈ છે, મળે છે ને બેટા બધું અહીંયાથી. તો તમારે બધાએ કહેવાનું છે, બરાબર? અને ભાઈ બહેનને ક્યાં મૂકવાના? આપણી શાળામાં. ક્યાં મૂકવાના? શાળામાં. ચલો ભાઈ, શું છે બતાવો. જુઓ, ચિત્ર વાર્તા. કેવડી મોટી બુક મળી છે ભાઈ. ચલો ભાઈ, હા, લાર્જ સ્ટોરી બુક મળી છે ભાઈ. એમાં કેટલા બધા ભાગ છે. ચલો પછી સ્લેટ તો હમણાં જ મળી છે આપણને, નવી નવી મળી ને ભાઈ. ચલો બતાવો. બાલવાટિકાની બુક મળી. ચલો યશવીબેન જોડે શું છે ભાઈ? રમત છે ને તમે, રમતના સાધનો, ફૂલ રેકેટ, ક્રિકેટનું સ્ટમ્પ, બોલ, કેટલું બધું મળ્યું ભાઈ. ચલો બીજું શું મળ્યું ભાઈ? નિપુણ કેલેન્ડર. જો કેલેન્ડરની અંદર ધોરણ 1 વાળા માટે કયા મહિનામાં આપણે કયું લેસન શીખવાનું તે પણ મળ્યું છે ભાઈ. ચલો પછી સચિત્ર બાળપોથી, એની અંદર પણ ખૂબ સરસ છે ભાઈ. જો કેટલા બધા ચાર્ટ આપણી જોડે ગઈ સાલના પણ હતા અને આપણને નવા પણ મળ્યા. હા બતાવો ભાઈ. જો આ ચિત્રપોથી મળી છે ને ધોરણ 1 અને ધોરણ 2 બંનેને. પછી પ્રોજેક્ટ બુક, વેરી ગુડ. ચલો બોર્ડ બુક મળી છે. ગઈ સાલ પણ 24 મળી હતી ને આ સાલ આપણને બીજી 24 બોર્ડ બુકો મળી. કીટની અંદર તમને રબર, પેન્સિલ, સંચા, આકારો દોરવા માટે પણ મળ્યું, કલર પણ મળ્યા ભાઈ. વેરી ગુડ. ચલો પણ આ પણ આપણને એક સરસ પેટી મળી છે, એની અંદર પણ ઘણા બધા ફ્લેશ કાર્ડ છે. નીચે મૂકી દે બેટા. વેરી ગુડ. ચલો ભાઈ, જો ભાઈ આપણે ટેપમાં બેન મોબાઈલ જોઈન કરીને બ્લૂટૂથ વગાડે છે ને, કેટલો સરસ અવાજ આવે છે. આપણે એમાં ગીત પણ સાંભળીએ છીએ. સાંભળો ને, વાર્તા સંભળાય. શું છે બેટા? હા, તિતલી વાળું ગીત સાંભળ્યું હતું. વેરી ગુડ, સરસ. વાર્તાનો વડલો ભાગ 1 અને 2 પણ મળ્યા છે. શું છે ભાઈ? લેખન પોથી મળી છે, નોટબુક મળી, સંગીતના સાધનો, આ ઘૂઘરો મળ્યો તો. ચલો બતાવો ભાઈ. જો ફ્લેશ કાર્ડ, નાનું મોટું, આગળ પાછળ, કેટલો બધો ડબ્બા ભરીને આવ્યો સામાન. 2 ચોપડી, અધ્યયન સંપુટ મળ્યા જ ભાઈ. ધોરણ 1 અને 2 તમારે કોઈને પપ્પાને બુક લેવા જવું પડ્યું હતું ભાઈ? તમારા પપ્પા ચોપડીઓ લાયા હતા? અને ભાઈ ગણિત અને ગુજરાતીની ખાનાવાળી નોટ મળી હતી ને, અને લીટીવાળી નોટ પણ મળી હતી. ગણિતની કીટ મળી હતી, આઈસીટી કીટ મળી હતી, FLN કીટ મળી હતી. આ સિવાયનું પણ ઘણું બધું એવું સાહિત્ય છે આપણી જોડે, આપણને મળેલું છે ને. બોર્ડ બુક મળી હતી. એટલે મમ્મી પપ્પાને ઘરે કહેવાનું, બરાબર? અત્યારે પૈસા ખર્ચીને કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં જવાનું નહીં. આપણી શાળાની અંદર કેટલી બધી વસ્તુ છે ભાઈ. હવે એ વસ્તુ સિવાય, બરાબર, આ તો આપણને સમગ્ર શિક્ષા તરફથી મળેલું છે. એ સિવાય પણ આપણી રૂમની અંદર જોવા બેને પણ કેટલા બધા સુંદર TLM બનાવ્યા છે. આ તમારા રમતના સાધનો છે. હજી તો ભાઈ તમારે જાદુઈ પિટારો આવવાનો છે. શું આવવાનું છે? જાદુઈ પિટારો. જો એ સિવાયના પણ આપણી રૂમની અંદર કેટલા બધા ડબ્બા છે. છે ને બધા ડબ્બા ભરેલા? કેટલી બધી વસ્તુ છે આપણી રૂમની અંદર. તમારે કોઈ પણ વસ્તુ લાવવી પડતી નથી. લાવવી પડે જ ભાઈ? એટલે મમ્મી પપ્પાને કહેવાનું, આપણા કાકાના, ફોઈના, મામાના છોકરા હોય તેને પણ કહેવાનું કે નજીકની સરકારી શાળામાં એડમિશન કરાવો. એડમિશન ક્યાં કરાવવાનું? તમારી ઘરથી નજીક સરકારી શાળા હોય, જેને 5 વર્ષ પૂરા થઈ જતા હોય 31/5, એ બધા બાળકોનું એડમિશન સરકારી શાળામાં કરાવવાનું. ક્યાં કરાવવાનું? સરકારી શાળામાં કરાવવાનું. કે ભાઈ અમને કેટલી બધી વસ્તુ મળે છે. ચલો ક્લેપ કરજો બધા.